ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 7:15 થયા છે અને જાગીએ ને ત્યારે એમ થાય કે હજી થોડું ઊંઘી લઈએ, પણ એક વાસ્તવિકતા છે કે ભાઈ જાગી ગયા છો તો પછી ઊંઘ હવે ક્યાંથી આવશે? પેલું કે ને આરોટવાનું મન થાય. શૌર્ય તૈયારી છે બસ ઉઠવાની. આ હિંચકો હતો ત્યારે શિયાળામાં ખાસ શૌર્ય સૂઈ જતો ત્યારે હું રાત્રે અહીંયા બેસતી. રોજ ઉઠીએ એટલે શિયાળાનું વાતાવરણ લાગે તરત. હજી એમ તો પૂરેપૂરી ઠંડી તો બહુ વાર છે, પણ પેલી કે ને દિવાળી નવરાત્રિ ટાઈમની એક મોસમની સુગંધ હોય એવું ફીલ થાય. બહુ ઓછી એવી સવાર હોય છે કે જ્યારે શૌર્ય હજી સૂતો હોય છે અને હું ચા પીને આવી રીતે રિલેક્સ થઈને બેઠી હોઉં છું. શરદીમાં ઘણો ફેર આવી ગયો છે અને એક કેવું કાલે વિચાર આવ્યો, 2.5 મહિના કે 3 મહિના જે પણ વરસાદ પડ્યો તો ભૂલાઈ ગયું હતું કે છોડને પાણી પાવાનું. માઇન્ડ એટલું રિલેક્સ હતું કે ચલો પાણી પાવાની કોઈ ચિંતા નથી, કોઈ છોડ કોરા નથી. કાલે ધ્યાન પડ્યું કે આ મનીવેલ સેજ મુરઝાઈ મમ્મીના કુંડા, હવે એટલો આકરો તડકો પડે છે એટલે જે આ જાંબુડા નીચે કુંડા રહેતા હતા ત્યાં એ મેં વાળીને ચોખ્ખો કર્યો. એટલે માઇન્ડ એટલું રિલેક્સ હતું કે ચલો પાણી રોજ પવાય છે, રોજ પવાય છે. પણ વરસાદ જતો રહ્યો અને કે ચૂપચાપ જતો રહ્યો, કીધું પણ નહીં કે આવતા વર્ષ સુધી હવે તમારી જવાબદારી છે. એ તો સમજવાની વાત છે, જસ્ટ જોકિંગ. તો આજે 2 કામ ભેગા થઈ ગયા છે, કપડાની ઘડી અને કુંડા પહેલાં મૂકવા છે, જેથી કરીને અહીંયા નજીક હું એને રોજ નવડાવતી રહું, પાણી પાતી રહું. એટલે હું મે મહિના પછી કે આસપાસ અહીંયા કોબરા ભરાઈ ગયો હતો તો કાઢવામાં બહુ તકલીફ પડી હતી, એટલે બધા કુંડા ત્યાં મૂકી દીધા હતા સાવજે. તો અહીંયા બધા જ છાંયડામાં લાઈન બંધ, એટલું અગોચરની જેમ નહીં, ગોઠવવા છે બધા એક કુંડા વ્યવસ્થિત. આજે એ કામ મારે ખાસ કરવાનું છે અને પેલી મોટી કુંડી પણ ભરવાની છે, વિપુલને કહેવાનું છે. ક્યારે છે? સન્ડેની ફ્રાઈડે પછી બલૂન લગાવીશું. અંકિતને નૈતિકને બોલાવાના હે, બધાને બોલાવીશું. પછી શું લાવવાનું? કેક. પછી શું કરવાનું? કટ કરવાનું. પછી કહેવાનું હેપી બર્થડે ટુ યુ. સ્પીકર આપું? સ્પીકરમાં તારે શું સાંભળવું છે? લાયન તો અત્યારે બધા બી ના જાય. તું લાયન બોલાવીશ તો બધા બી નહીં જાય. પેલા બધાને થશે ઓ બા અહીંયા કશે મૂક્યો, સાંભળો સિંહ આવ્યો. આપું? હિંચકા નથી ખાવાને? સ્પીકર આપું? હા સ્પીકર આપું. ચલ મારા દીકાને લાઈન બોલાવો છે ને? હા ચલ. જો એ વિપુલ આયા છે, ભરવા માંડ ને. આયા છે લોકો. નહીં જાજા હોય છે, એને જ કીધું. જો હા ઈ જ બોલ્યા કે ભરવા માંડો ને, ભરવું હોય તો એમ ભરી દો ને. હા અહીં તું ચલાય.
હાલ જો આવે છે જા એક લે તારી બફેલો આવી લે 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 ડીંગો 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 તારી બફેલો ડીંગો 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 એ આઈ એ આઈ 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 આવબેન આવે બફેલાભાઈ આવે એ ગઢવીભાઈ રામ રામ કે તો બોલ કઈ નથી એ નાની બચડી આવી એ નાની બચડી આવી એ નાની બચડી આવી કે ઓય જો પેલી નાની નાની પાણી પીવે જો પેલી બાજુ રામ રામ ભાઈ એ જલ્દી પેલા રોટલા પડ્યા છે જા લઈ આવ ઉભર 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 લે ચાલ આય આલે 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 એક એક કટકો પકડ આપ લે બોલવા માંડી લે બોલવા માંડી લે 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 આપ આપ એવું નહીં લે લે હા ક્યાં આલે 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 લે તું આપ આપ લે 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 આપ 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 નજીક જા નજીક જા નજીક જા શરીર જો નવડાવે ऊपर चढ़ गया ऊपर चढ़ गया तो जाओ तारे एम करा है પેલી કેટલી નાની વાછડી છે आओ कर 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 कहे હાથ ફેરવ ગમે ને હાથ ફેરવ मारा बेटे हाथ पे रही वो હાથ ફેરવ तुम्हारी कोई नहीं જો બીજી એની આવી જો जेवो जो गायत्री कर कर आई भी बीजी है करना बीजी है कयो 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 એ ત્યાં સાંકડી જાડી છે નહીં મજા આવે काना मम्मी पास હા વાલી વાલી કરવાની હી નહીં કરવાનું આવતર જો પપ્પાએ નવડાઈ ક્યાં ગયો શૌર્ય ક્યાં ગયો જો આ રહી નાની 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 બહુ જોરથી નહીં મારતો હા જોરથી નહીં મારતો પપ્પી હા ક્યારનું બોલે છે એ ટેન્ચુકડી આઈ 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 મોટા ગાડી બસી જો હા મોટા ભાઈ ગઢવીભાઈ છે કે પો હે પાવ હી હે કશે પ્લેટનો અવાજ આવે છે શૌર્ય મેજિક હાઉસમાં ક્લાઉડ્સમાં છે હા ક્લાઉડ્સમાં છે જો જામ જો જાય નીકળી છે જો વાળી છે બે હાથે પકડ તારી લાકડી છોડ હા જો આ લઈને જવાય લાયન હોય ને એટલે પડે નહીં તાર માથે આ હા પેલું વાગે નહીં બેટા જોજે અરે વાહ બોલાય બોલાય બોલ પાવો બોલાય પેલો
બહુ વાગે નહીં બેટા, જોજે ધીમેથી, એનું વજન છે પેલાનું. જો દાદા આયા છે, દાદા. એ દોડ્યા, એ દોડ્યા, એ દોડ્યા, એ દોડ્યા. એ હા, જો પાછી વાળી. હા, એ કેવો તડકો છે. આ કોની છે? ભાણુભા બની ગયો, ગઢવીભાઈ બની ગયા. ઉપર હોય, ઉપર હોય. આ પેલું ઉપર હોય, આ એ ઉપર હોય. હા, બે હાથે પકડ, વાગે નહીં, જોજે. આ લોકોનું એક કોલિંગ હોય એક ટાઈપનું, કે એકબીજાના એવી રીતે એ લોકો કોન્ટેક્ટમાં રહે જ્યારે, અને બધી ગાયોને ભેગી કરવી, એ લોકોના ઢોર, એ લોકોના માલ જે આમ તેમ જતું ના રહે કે ખોય ના, જે એક જાતનું એ લોકોનો કોલિંગ હોય એ સમજીને નજીક આવે. તો એ લોકોની એક જ બૂમ મને સંભળાઈ, એટલે મેં પપ્પાને કીધું કે મેં બૂમ સાંભળી એટલે ગઢવીઓ આવ્યા, ઢોર આવ્યા. કારણ કે અમારે તૈયાર રહેવું પડે ગમે ત્યારે, જો કદાચ લાઇટ જતી રહે આવેડાથી. કારણ કે લોકો આવે છે ત્યારે 3-3 ને 4-4 ગ્રુપમાં આવે છે ને, એ લોકોના ઢોર એટલા બધા હોય છે અને તડકો એટલો ખરાબ છે. તો તરસ્યા જો અહીંથી જાય, એ લોકોને એવું કેવું છે કે પાણી ના પીવે ને તો આમ તેમ ભટકવા માંડે. એટલે પાણી પીવું અમુક ડિસ્ટન્સ પછી એ લોકો માટે પાણી પીવું બહુ જરૂરી છે, જેથી આમ તેમ એ લોકો ભટકે નહીં. એટલે ખાલી એક જ કોલિંગ આમ ખ્યાલ આવી જાય કે એ લોકો જંગલની અંદર છે અને એ લોકોનો અવાજ આવે, એવી રીતે બૂમ પાડતા હોય. તો એટલે ખ્યાલ આવી ગયો અને ફટાફટ 2 વાર ભર્યું. અત્યારે એ લોકોએ હજી જતા સાંજે વળતા હશે ત્યારે કદાચ ભરવું પડશે. એટલે હમણાં 2 વાર ભર્યું અને કેટલા બધાએ પાણી પીધું. આ જેટલી નીચી ડાળીઓ છે એ દાંતરડાથી પછી એ કરી નાખીશ. નડતી નથી, પણ જો માથામાં ભટકાય તો યુદ્ધ લડવા માટે તૈયાર થઈ ગયું છે. આ કોર્નર મેં કાલે ચોખ્ખો કરી દીધો. બધો અગોચરની જેમ એક જ જગ્યાએ ભેગા નથી કરવા, આમ એલ શેપમાં મૂકવા છે. તો જેટલા નાના નાના કુંડા છે એ લઈ લેવા છે, કારણ કે છોડ બહુ જ ડેલિકેટ હોય. કુંડાના જે બધા પ્લાન્ટ્સ હોય અને જે ખાલી છે પછી ભરી દઈશ. ફુદીનો રોપવો છે એટલે ખાલી હોય ને એ પછી રોપી દઈશ. આવી રીતે માટી જામી ગઈ હશે અને અમુકના તો મૂળિયા નીચે આવી ગયા હશે. એક બે મોટા કુંડા તો ફાટી પણ ગયા છે. એને મારે સ્પાઈડર પ્લાન્ટ મારો બહુ જ સરસ છે. બધા મમ્મીના છે. આઈ થિંક 2 વર્ષ થવા આવ્યા. અને અહીંયા અત્યાર સુધી વરસાદે સરસ સાચવ્યું. એક આ બહુ ડેલિકેટ છે. કાયમની જેમ પેલી જે કુંડી ભરે છે એમ વિપુલે ભરી આપ્યું છે. એટલે અહીંથી ઊભા પાણી પાઈ દેવાનું ને રોજ છોડને નવડાવી દેવાના. થઈ ગયું સરસ. 2 દિવસથી મારું ધ્યાન હતું કે કોરા છે અને તડકો ભાદરવાનો એટલો ખરાબ. અને અહીંયા હાય, પેલો કેમ ચીડાય છે શૌર્ય. બધા સેજ મુરઝાઈ ગયા છે. જે આવા ખાલી હશે ને એ છે ને રોપી દઈશ. આમાં બહુ મસ્ત પ્લાન્ટ છે, જો મસ્ત. અને અહીંયા ઉપર મૂકી દઉં. ગુડ ઇવનિંગ. અહીંયા ગીતાબેનનો અવાજ આવે છે, ભરતભાઈને ગીતાબેનનો. એટલે અમે છે ને ભરતભાઈની વાડીએ આંટો મારવા જઈએ છીએ ને. અત્યારે કાંટા વાગે અને માઇક નથી લગાવ્યું, ખબર નહીં હવે કેવો વોલ્યુમ આવે. ચાલ પછી લોકો ઘરે જતા રહેશે તો વાડીનો ગેટ બંધ કરી દેશે. ચાલ
શૌર્ય કે રામ રામ કે નાના આ બાજુ વિડીયોમાં રામ રામ કે નાના ચલ અહીંયા અવાજ આવે છે જો શૌર્ય ચાલ નવી વાડીએ હાલ હાલ હાય અહીંયા બીજું તો કોઈ મળે નહીં વાતચીત કરવા માટે તમારા માણસને છે ને શોધવા આવવું પડે કે કોઈ છે રીબુભાઈ કામ કરતા હતા ચાલ આવતો રે મમ્મા જોડે ચાલ પાછળ નહીં ચાલ ચાલ આવતો રે ચાલ આપણે નવી વાડીમાં નવી જગ્યાએ ચક્કર મારવા જઈએ શૌર્યની પહેલાં તો પેઇન્ટિંગ અને ડેઈલી રંગોલી પછી રસોઈ કંઈકનું કંઈક પછી ગાર્ડનિંગ પછી વાડીમાંય કંઈક કામ કરતી ટમેટાં રોપ્યા હતા મને યાદ છે મેં ટમેટાં રોપ્યા હતા અને પછી હું વડોદરા જતી રહી હતી તો એવું કંઈક કરતી રહેતી હતી હવે શૌર્યને લીધે એમ થાય કે સિટી બાજુ જવું કારણ કે શૌર્યને રમવાવાળું કોઈ નથી એને અત્યારે રમવાવાળું જોઈએ જો બાઇક પડ્યું છે હાલ 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 એને એમ થાય બાય બાય શરદી ખાંસીમાં બહુ જ ફેર પડી ગયો છે માતાજીની ઈચ્છા હોય તો કાલે સ્કૂલે અમે પાછું સ્ટાર્ટ કરી દઈશું જો જો ભરતભાઈની વાડી હાલ 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 ભરતભાઈ જો પાછળ અમારું ઘર દેખાય શૌર્યનું ઘર દેખાય જો આલુ કચ્ચાલુ બેટા કા બ્લુ કલરનું ટી શર્ટ કેટલું સરસ લાગે છે સ્નેક આવ્યો જો ભરતભાઈ કેટલું રોપ્યું છે શૌર્ય જો મેંગો ટ્રી છે ગલગોટા છે તુવેર છે હાલ પપૈયા છે લીમડો છે એમને લાઈટ ચાલુ છે જો એની બોરડી છે જો આ વેલ જો પેલી બાજુ દૂધીની વેલ ચડાવી હતી હવે તો ખબર નહીં છે કે નહીં અમારા સીસીટીવી ના એ બાજુ નહીં ગીતાબેને 2 ચીબડા આપ્યા મોટા એક અડધું ત્યાં સમારી દીધું ને તમે બેઠા બેઠા ખાતા હતા અને સાવજ ત્યાં જ ગેટે આવ્યા એટલે ગેટેથી શૌર્યને લઈ ગયા અને હું જઉં છું હવે પાછી ગીતાબેન સવારના હતા ને એટલે મને અત્યારે અમે 2 આટા ફેરા મારતા હતા હું શૌર્ય એટલે મને અવાજ આવ્યો એટલે મેં કીધું શૌર્ય ચાલ ગીતાબેન છે તો કંઈક આટો ફેરો વાતચીત કરવા માટે અહીંયા છે ને એમ થાય કે કોઈ છે કશે જઈએ તો હું અત્યારે પાછી જાઉં છું કેટલી લીલોતરી સરસ છે સુકાતા તડકા એવા પડે છે ને કે વાર નહીં લાગે સુકાતા સૂરજ દાદા અગાસી પર બેઠી છું આવી છું ખબર નહીં આમાં ક્લિયર આવ્યું કે નહીં ત્યાં નર કદાચ નર જ છે 4 દિવસથી નર છે બંને અમારા એ હૂંક્યો એની હૂંક આવી એટલે હું કરતી હતી રીલ અને એણે ચાલુ કર્યું મૂકવાનું એટલે હું વિચારમાં પડી ગઈ કે હું રીલ બોલું કે તમને વિડીયોમાં બતાવું એટલે અડધી હૂંકમાં મેં વિડીયો કર્યો હવે ખબર નહીં આમાં સંભળાયું કે નહીં સંભળાયું અત્યારે હું અગાસી પર છું અહીંયા ટેકરીની પાછળ એવું લાગે છે કે ટેકરી પાછળ બેઠા છે થોડી વારે હૂંક્યા કરશે લગભગ 4 થી 5 દિવસ સુધી એ લોકોનો અવાજ એટલે કે અહીંયા એ લોકોની હાજરી ખબર પડે છે હૂંકે છે કોન્સ્ટન્ટ 3-4 દિવસથી એટલે ખબર પડે છે કે એ લોકોની હાજરી છે બાકી જનાવર આવીને બેસી જાય કે જતું રહે આપણને ખબર ના પડે હું ટ્રાય કરીશ કે ફરીવાર હૂંકે ને તો વિડીયો લઉં